નમસ્કાર બાળમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 83માં ભાગાકાર અને તેના નિયમો અને તેના દાખલાનો વિશે માહિતી મેળવશો. તો ચાલો આપણે શરૂ કરીએ. ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે. ભાગાકારને સંકેતમાં આવી રીતે દર્શાવવામાં આવે છે. ભાજ્યને ભાજક વડે ભાગવાથીની જે ક્રિયા જે છે તેને ભાગાકાર કહે છે. દાખલા તરીકે અહીંયા ભાજ્ય છે તેને ભાજક વડે ગુણવાથી જે જવાબ આવે તેને આપણે ભાગફળ કહે છે. જે સંખ્યાને ભાગવાની છે તે સંખ્યાને ભાજ્ય કહે છે. દાખલા તરીકે અહીંયા 17 જે છે, 17ને 4 વડે ભાગવાની છે તો 17ને ભાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. જે સંખ્યાને જેના વડે ભાગવાની છે તે સંખ્યાને ભાજક કહે છે. એટલે કે 4 વડે ભાગવાની છે એટલે 4ને ભાજક તરીકે આપણે ઓળખીએ છીએ. ભાજ્ય અને ભાજકના ભાગાકારને ભાગફળ કહે છે. ભાજ્ય અને ભાજક આ બંનેના ગુણાકારને ભાગફળ કહે છે. અને નીચે જે સંખ્યા વધે તેને આપણે શેષ કહીએ છીએ. આને આપણે શેષ કહીએ છીએ. એટલે અહીંયા આપણે જોઈએ તો ભાજ્ય અને ભાજકના ગુણાકારથી જે સંખ્યા બને ભાગફળ આવે અને એમાં શેષ ઉમેરી એટલે જે મૂળ સંખ્યા આપણને મળે. શેષ હંમેશા ભાજક કરતાં નાની હોય છે. શેષ ભાજક કરતાં હંમેશા નાની હોય છે. આ શેષ છે, આ ભાજક છે. તો આના ભાજક કરતાં શેષ નાની હોય. જો મોટી હોય તો તેને 4 વડે ભાગી શકાય. એટલે એનાથી નાની હોય એને શેષ કહે છે. શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી. ભાગાકાર અને ગુણાકાર એકબીજાથીની વ્યસ્ત પ્રક્રિયાઓ છે. એટલે ભાગાકાર કરતી વખતે ભાગાકારની આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે પ્રેક્ટિસ વર્કનો એક દાખલો આપણે ગણીશું. દાખલો નંબર 1. હવે જ્યારે આપણે ભાગાકાર કરવાનો હોય ત્યારે સૌ પ્રથમ અહીંયા ભાજક કેટલા છે તો કે 3. 3નો ઘડિયો આપણે બોલવાનો થશે. ક્યાં સુધી બોલીશું તો કે અહીંયા પ્રથમ સંખ્યા 3 છે. 3થી વધવી ન જોઈએ તેવી રીતે 3નો ઘડિયો આપણે બોલીશું. સમજો કે 3 એકા 3 અને 3 દુ 6. 6 વધી ગયા એટલે શું આવશે? 3 એકા 3. 3માંથી 3 બાદ કરીશું એટલે 0 આવશે. ઉપરથી આપણે 6 ઉતારીશું. ત્યારબાદ 3નો ઘડિયો બોલીશું. 6થી વધવા જોઈએ નહીં. તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. 9 વધી ગયા તો 3 દુ 6. 6માંથી 6 કાઢીએ એટલે 0. ઉપરથી આપણે 9 ઉતાર્યા. હવે 3નો ઘડિયો બોલીશું. 9 કરતાં વધવા જોઈએ નહીં. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12 વધી ગયા એટલે 3 તેરી 9 એ આપણો જવાબ આવશે. એટલે 9માંથી 9 જાય તો 0. હવે તો અહીંયા આપણે જોઈએ તો ભાગફળ આવ્યું 123. આ ભાજ્ય અને આ ભાજક.
અહીંયા શેષ શૂન્ય છે. હવે આપણે દાખલો ગણીએ તો દાખલો ગણ્યા પછી તે જવાબ સાચો છે કે ખોટો જે જોવો તો પણ આપણે જોઈ શકીએ. તો આપણે જે ભાગફળ આવ્યું એ ભાગફળને ભાજક સાથે ગુણવાથી આપણને એનું પરિણામ મળશે. 3 તેરી 9, 3 દુ 6, 3 એકા 3, એટલે આપણને ભાજ્ય સંખ્યા મળે છે. એટલે કે ભાગફળ અને ભાજકનો ગુણાકાર એટલે ભાજ્ય થાય અને શેષ વધે તો ભાજ્યમાં એ શેષ ઉમેરવાથી તે મૂળ સંખ્યા મળે છે. ત્યારબાદ આપણે એક 2 રકમનો દાખલો લઈશું. દાખલો નંબર 4, જેની રકમ છે 67,086 ભાગ્યા 22. હવે આમાં આપણે પણ એ રીતે જ દાખલો ગણીશું, પણ આમાં 2 રકમ આવશે એટલે કે 22, અહીંયા 66. એટલે હવે અહીંયા આપણે જોઈએ કે ભાજક કરતાં ભાજ્ય નો એક અંક લઈએ તો એના કરતાં નાની છે એટલે 2 અંક આપણે લઈશું અને ગણીશું. તો 22નો ઘડિયો બોલીશું, 67 કરતાં વધવા જોઈએ નહીં. હવે આપણને જો ઘડિયો ન આવડતો હોય તો પ્રથમથી આપણે આવી રીતે લખી શકીએ છીએ અને તે મુજબ આપણે દાખલો ગણી શકીએ છીએ. 22 તેરી 66, 22 ચોક 88, 22 પંચા 110, 22 છક 132, 22 સત્તા 154, 22 અઠ્ઠા 176, 22 નવા 198, 22 દાન 220. હવે આપણે અહીંયા જોઈએ તો 67 કરતાં વધવા જોઈએ નહીં. તો અહીંયા આપણે જોઈએ તો 22 તેરી 66, પછી સીધા 88 થાય એટલે આપણો આવશે 22 તેરી 66. આવી રીતે આપણે ગણીશું, પછી બાદબાકી કરીશું, ઉપરથી 10 ઉતારશું. હવે આપણે જોઈએ તો અહીંયા 10 છે અને અહીંયા ભાજક જે છે તે 22 છે, એટલે કે આ સંખ્યા કરતાં ભાજકની સંખ્યા મોટી છે. તો શું કરશું? તો પછી આપણે એક 8 ઉતારીશું. હવે જ્યારે 2 સંખ્યા સાથે ઉતારીએ તો અહીંયા આપણે શૂન્ય મૂકવું પડે. હવે 22નો ઘડિયો બોલીએ, 108થી વધવા જોઈએ નહીં. તો અહીંયા જોઈએ તો 22 ચોક 88, પછી 22 પંચા 110 એટલે વધી જાય. તો આપણે 22 ચોક 22 ચોક 88, 8માંથી 8 જશે તો 0, 10 કો લીધો, અહીંયા 0, 10માંથી 8 જાય તો 2, અને હવે આપણે ઉપરથી ઉતારીશું 6. એટલે હવે 22નો ઘડિયો બોલીએ, 206થી વધવાનો જોઈએ તો 22 નવા 198, પછી 220 થઈ જાય એટલે 22 નવા 198. હવે બાદબાકી કરીશું, 2માંથી 10, અહીંથી 10 કો લઈશું, અહીંયા 9 થઈ જશે, 16માંથી 8 જાય તો 8, 9માંથી 9 જાય 0, અહીં 1 વધે એટલે 0, શેષ 8 આવશે. તો હવે આપણે આવી રીતે દાખલો ગણી શકીએ. હવે આ દાખલો સાચો છે કે ખોટો સમજવો હોય તો ભાગફળને આપણે ભાજ્ય સાથે ગુણાકાર કરીએ તો 3049 ગુણ્યા 22, 0, 2 9 18, 2 ચોક 8 9, 2 0 0, 2 તેરી 6. તેવી જ રીતે 2 9 18, 2 ચોક 8 9, 2 0 0, 2 તેરી 6, 8 217, 0 7 6. હવે એમાં આપણે શેષ ઉમેરીશું, કારણ કે શેષ અહીંયા છે એટલે વત્તા શેષ કેટલી છે 8. 8 ને 8 16, વિધિ 1, 8 0 7 67,086 આપણો જવાબ આવી ગયો. એટલે આપણો જવાબ
સાચો છે. તો આવી રીતે આપણે ભાગાકારના જે દાખલા છે તેનું આપણે ઘરે પ્રેક્ટિસ કરીશું અને વધારે પ્રેક્ટિસ કરીશું તો આપણને દાખલો સરળતાથી ગણી શકાય. બાળ મિત્રો, આજે આપણે ભાગાકાર અને તેના નિયમો અને ભાગાકારના દાખલાનું આપણે ગણન કરીને એનું પ્રેક્ટિસ કરી. હવે પછી આપણે ભાગ નંબર 84માં મળીશું. નમસ્કાર.